हेलो दोस्तों, स्वागत है તમારું दोस्तों। આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે ગુજરાત સરકાર દ્વારા જીએસઆરટીસીની અંદર હેલ્પરની ભરતી જાહેર કરી દેવામાં આવી છે। આ ભરતીની અંદર કોણ ફોર્મ ભરી શકે, કેટલી લાયકાત તમારી હોવી જોઈએ, વયમર્યાદા કેટલી હોવી જોઈએ, કેટલો પગાર તમને ચૂકવવામાં આવશે અને ફોર્મ તમારે કઈ તારીખથી કઈ તારીખ સુધી ભરી શકાશે અને ઓનલાઈન અરજી તમારે કઈ રીતે કરવાની છે, એ તમામ માહિતી વિશે હું તમને આ વિડીયો અંદર વાત કરવાનો છું। ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। ચલો શરૂ કરીએ। કેટલી જગ્યા માટે અહીંયા ભરતી જાહેર કરવામાં આવી છે તમે જોઈ શકો છો। 1658 જગ્યાઓ માટે અહીંયા ભરતી જાહેર કરવામાં આવી છે અને જે હેલ્પરની અંદર તમે જો ફોર્મ ભરશો તો તમને 21,100 પગાર તમને અહીંયા ચૂકવવામાં આવશે। સારો એવો પગાર તમને હેલ્પર તરીકે મળી શકે છે અને અહીંયા વય મર્યાદા કેટલી રાખવામાં આવી છે, લાયકાત તમારી કેટલી હોવી જોઈએ, હું તમને આગળ વાત કરીશ। ફોર્મ ભરવાની શરૂઆત ક્યારથી થશે તો તમે જોઈ શકો છો ઓનલાઈન અરજી કરવાનો જે સમયગાળો છે એ 6/12/2024 થી 5/1/2025 સુધી છે અને જે અહીંયા અરજી કરવાની છે એ તમારે ઓનલાઈન કરવાની છે। ઓનલાઈન તમે અહીંયાથી અરજી કરી શકો છો। સંયુક્ત પરીક્ષા અંગેની પ્રોસેસને ફી સ્વીકારવાનો જે સમય છે 6/12/2024 થી 7/1/2025 છે। 7/1/2025 સુધી તમે જે પરીક્ષાની જે ફી છે એ તમે ઓનલાઈન ભરી શકો છો। એટલે અહીંયા જે ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે 5/1/2025 છે। ટોટલ 1658 જગ્યાઓ માટે હેલ્પરની ભરતી જાહેર કરવામાં આવી છે। તો હવે દરેક અલગ અલગ કેટેગરીમાં કેટલી જગ્યાઓ છે એ પણ આપણે અહીંયા જોઈ લઈએ। નીચે તમે જોઈ શકો છો અહીંયા થોડી ડિટેલ્સ આપેલી છે। અહીંયા ફાળવણી જે કરવામાં આવી છે 1658 જગ્યાઓની, તો અહીં જોઈ શકો છો બિન અનામત સામાન્યની અંદર જે છે જગ્યાઓ 494 છે અને જે મહિલા માટે છે એ અહીંયા 243 છે। જ્યારે ઈડબ્લ્યુએસ અને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ માટે જોઈ શકો છો સામાન્ય માટે અહીંયા ઈડબ્લ્યુએસ માટે તમે જોઈ શકો છો 130 અને મહિલા માટે 64 છે અને સામાન્ય અને શૈક્ષણિક પછાત વર્ગ માટે સામાન્ય માટે 244 અને મહિલા માટે 120 છે। જ્યારે અનુસૂચિત જાતિ માટે 69 અને 34 મહિલા માટે છે અને અનુસૂચિત જાતિ માટે 174 અને 86 છે। જ્યારે ટોટલ કુલ જગ્યાઓ તમે જોઈ શકો છો માજી સૈનિક માટે 331 અને અહીંયા દિવ્યાંગ માટે 66 છે। એમ ટોટલ 1658 જગ્યાઓ માટે અહીંયા હેલ્પરની ભરતી જાહેર કરવામાં આવી છે। હવે આગળ આપણે વાત કરીએ કે તમારી વયમર્યાદા કેટલી હોવી જોઈએ, લાયકાત કેટલી હોવી જોઈએ। જો તમે અહીંયા હેલ્પર તરીકે ફોર્મ ભરવા માગો છો જીએસઆરટીસીની અંદર, તો તમે અહીંયા હેલ્પર તરીકે જોડાવા માગો છો જીએસઆરટીસીની અંદર, તો તમારી જે વયમર્યાદા છે 18 થી 35 વર્ષની વચ્ચે હોવી જોઈએ। તમારી જે શૈક્ષણિક લાયકાત છે એટલે કે લઘુત્તમ શૈક્ષણિક લાયકાત એટલે ઓછામાં ઓછી તમારી જે શૈક્ષણિક લાયકાત છે એ કેટલી હોવી જોઈએ હેલ્પર માટે, તમે જોઈ શકો છો સરકાર માન્ય આઈટીઆઈનું મેકેનિક, મોટર વ્હીકલ અથવા મેકેનિક ડીઝલ અથવા જનરલ મિકેનિક અથવા ફિટર, ટર્નર અથવા ઇલેક્ટ્રિશિયન, શીટ મેટલ વર્કર અથવા ઓટોમોબાઈલ્સ બોડી રિપેરર અથવા વેલ્ડર કમ ફેબ્રિકેટર અથવા મશિનિસ્ટ અથવા કારપેન્ટર, પેન્ટર, જનરલ ઓટોમોબાઈલ પેન્ટ રિપેરનો ઓછામાં ઓછો 1 વર્ષનો કોર્સ પાસ કરેલો હોવો જોઈએ। તો લઘુત્તમ શૈક્ષણિક લાયકાતની અંદર દોસ્તો અહીંયા જે વાત કરવામાં આવી છે કે સરકાર માન્ય આઈટીઆઈ જે બધા કોર્સ અહીંયા તમને બતાવવામાં આવેલા છે એમાંથી તમારે એક કોર્સ તમે પાસ કરેલો હોવો જોઈએ। હવે નીચે તમે જોઈ શકો છો અહીંયા અગ્રતા માટે વધારાની શૈક્ષણિક લાયકાત જે આપેલી છે, અહીંયા લઘુત્તમ શૈક્ષણિક લાયકાત તો છે જ, પણ જો તમે વધારે પણ તમારી શૈક્ષણિક લાયકાત હશે તો તમને અગ્રતા આપવામાં આવી શકે છે। એટલે તમારી જે પસંદગી છે એ પહેલાં થઈ શકે છે જો બીજા કરતાં તમારી શૈક્ષણિક લાયકાત વધારે હોય તો। અહીંયા અગ્રતા માટે જે શૈક્ષણિક લાયકાત આપવામાં આવી છે તમે અહીંયા નીચે તમે જોઈ શકો છો સરકારી, અર્ધ સરકારી, જાહેર સાહસ અથવા કોઈપણ લિમિટેડ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં લઘુત્તમ શૈક્ષણિક લાયકાતમાં દર્શાવેલ ટ્રેડમાં અહીંયા જે લઘુત્તમ શૈક્ષણિક લાયકાતની અંદર જે પણ અહીંયા તમને ટ્રેડ બતાવ્યા છે એ કોઈ પણ તમે કંપનીની અંદર કામ કરેલું હોય એ રીતે અહીંયા તમને બતાવવામાં આવી રહ્યું છે। લઘુત્તમ શૈક્ષણિક લાયકાતમાં દર્શાવેલા ટ્રેડમાં એપ્રેન્ટિસશીપ પૂર્ણ કરી હોય અને તે પાસ કર્યા અંગેનું એનસીવીટીનું, જીસીવીટીનું પ્રમાણપત્ર અને માર્કશીટ જો તમારી પાસે હોય તો તમારી પસંદગી અહીં પહેલી થઈ શકે છે। એટલે અગ્રતા માટેની જે શૈક્ષણિક લાયકાત છે તમે જોઈ શકો છો કે તમે કોઈ પણ કંપનીમાં જે આપણે લઘુત્તમ શૈક્ષણિક લાયકાતની અંદર જે પણ ટ્રેડ અહીંયા આપેલા છે એમાંથી કોઈ પણ ટ્રેડની અંદર જો તમે કોઈ કંપનીમાં એપ્રેન્ટિસશીપ કરેલું હોય અને તમારી પાસે તેનું માર્કશીટ કે સર્ટિફિકેટ હોય તો અહીંયા તમને અગ્રતા પસંદગીની અંદર આપવામાં આવી શકે છે। એટલે હેલ્પરની પસંદગીમાં તમારી પસંદગી પહેલાં થઈ શકે છે જો તમારી પાસે આ રીતનું કોઈ સર્ટિફિકેટ છે, કોઈ કંપનીમાં તમે કામ કરેલું છે લઘુત્તમ શૈક્ષણિકના કોઈ પણ અહીંયા જે ટ્રેડ બતાવેલો છે મેકેનિક, ડીઝલ કે કોઈ પણ ટ્રેડની અંદર તમે જો કોઈ એપ્રેન્ટિસશીપ કરેલું છે પ્રાઇવેટ કંપનીમાં કે કોઈ પણ કંપનીમાં તો તમને અહીંયા અગ્રતા તરીકે પસંદગી તમારી અહીંયા વહેલી થઈ શકે છે હેલ્પરની અંદર।
दोस्तों ये मैं તમને વાત કરી તમારી વયમર્યાદા અને શૈક્ષણિક લાયકાત વિશે। હવે તમને આગળ વાત કરું કે જો તમે અહીંયા હેલ્પરની અંદર ફોર્મ ભરો છો તો તમારી જે પરીક્ષા પદ્ધતિ છે કઈ રીતનું રહેશે, તમારા જે પરીક્ષાના જે માર્ક્સ જે રહેશે, કેટલા માર્ક્સનું તમારું પેપર રહેશે, કઈ રીતનું તમારું અહીંયા સ્ટ્રક્ચર રહેશે પરીક્ષાનું, એ પણ તમને અહીંયા જણાવી દઉં। જે હેલ્પરની પરીક્ષાની અંદર તમે જો ફોર્મ ભરો છો તો તમારી જે પરીક્ષા પદ્ધતિ છે અહીંયા જોઈ શકો છો OMR પદ્ધતિથી સ્પર્ધાત્મક લેખિત કસોટી તમારી લેવામાં આવશે। તેની અંદર તમે નીચે જોઈ શકો છો ટોટલ તમારા 100 ગુણનું તમને પેપર આપવામાં આવશે અને 2 કલાકનો સમય તમને આપવામાં આવશે। નીચે તમે જોઈ શકો છો કયા કયા સબ્જેક્ટની તમારે તૈયારી કરવાની છે, કયા કયા વિષયની તમારે તૈયારી કરવાની છે। તો સામાન્ય જ્ઞાન, ગુજરાત ઇતિહાસ, ભૂગોળ અને ગુજરાત વર્તમાન બનાવો પર ધોરણ 10 કક્ષા સુધીનું તમારે અહીંયા વાંચવાનું છે। 30 ગુણ સુધીનો તમારો અહીંયા જે સવાલો છે એ તમને પૂછવામાં આવશે। ગુજરાતી વ્યાકરણ જે છે ધોરણ 10 કક્ષા સુધીનું તમને 5 ગુણનું પૂછવામાં આવશે। અંગ્રેજી વ્યાકરણ ધોરણ 10 ધોરણ સુધીનું અહીંયા 5 ગુણનું પૂછવામાં આવશે। આજના વિષય વસ્તુને લગતા પ્રશ્નો એટલે કે જે તમે અહીંયા ITIની અંદર જે પણ ટ્રેડની અંદર અભ્યાસ કર્યો હશે એ ટ્રેડના લગતા તમામ પ્રશ્નો તમને અહીંયા લાયકાતના લગતા પ્રશ્નો તમને અહીંયા પૂછવામાં આવશે। એના જે ટોટલ ગુણ હશે એ 50 ગુણ હશે અને કોમ્પ્યુટરને ઉપયોગની પાયાની જાણકારીના પ્રશ્નો પણ તમને સામાન્ય જ્ઞાન, કોમ્પ્યુટરનું સામાન્ય જ્ઞાન તમને હોવું જોઈએ તેના પણ પ્રશ્નો તમને અહીંયા પૂછવામાં આવશે। એ ટોટલ 10 ગુણ હશે। એમ ટોટલ તમને 100 ગુણની પરીક્ષા તમારી અહીંયા લેવામાં આવશે। એટલે જે આ લેખિત કસોટી જે OMR બેઝ રહેશે એ પરીક્ષાની પદ્ધતિ કંઈક આ રીતની રહેશે। વાત કરીએ કે જો તમે આ 100 ગુણની પરીક્ષા આપો છો તો તમારે કેટલા માર્ક્સ લાવવાના રહેશે પરીક્ષામાં પાસ થવા માટે, તો તમે અહીંયા જોઈ શકો છો ટોટલ તમારે 100 ગુણમાંથી 40 ગુણ માર્ક્સ લાવવાના રહેશે। શકો છો 40થી ઓછા ગુણ મેળવેલા ઉમેદવારો અહીંયા નપાસ ગણવામાં આવશે। એટલે મિનિમમ તમારે 100માંથી 40 ગુણ પાસ થવા માટે લાવવાના રહેશે। હવે આગળ દોસ્તો વાત કરીએ કે જો તમે અહીંયા પરીક્ષાની અંદર અહીંયા હેલ્પરની અંદર તમે ફોર્મ ભરો છો તો તમારી ફી કેટલી અહીંયા લેવામાં આવશે, ઓનલાઈન તમારી કેટલી ફી ભરવાની રહેશે, તો અહીં જોઈ શકો છો તમે જે સંયુક્ત પરીક્ષા અંગેની ઓનલાઈનની જે પ્રોસેસ ફી છે તમે નીચે જોઈ શકો છો। અનામત અને બિન અનામત માટે કેટલી છે તો અહીં જોઈ શકો છો બિન અનામત વર્ગ માટે જે ફીસ છે એ 300 પ્લસ GST છે, જ્યારે અનામત વર્ગ માટે 200 પ્લસ GST છે। જે તમારે અહીંયા 7/1/2025 સુધીમાં આ ફીસ તમારે ઓનલાઈન ભરી લેવાની છે। ફોર્મની જે લાસ્ટ ડેટ છે એ 5/1/2025 છે, પહેલાં તમારે ફોર્મ પણ ભરી લેવાનું છે। હવે આગળ હું તમને જણાવું કે તમારે ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવાનું છે, કઈ વેબસાઇટ પર જઈને ભરવાનું છે। દોસ્તો GSRTCની અંદર હેલ્પર માટે જો ઓનલાઈન ફોર્મ ભરી રહ્યા છો તો ઓનલાઈન ફોર્મ ભરવા માટે તમારે ગૂગલમાં આવીને ઓજસ લખવાનું છે। જેવું તમે ઓજસ લખશો એટલે ઓજસ ગુજરાતની તમને જે ઓફિશિયલ વેબસાઇટ છે તમને જોવા મળશે। એ ઓજસની વેબસાઇટ પર તમારે અહીંયા ક્લિક કરીને વેબસાઇટમાં જવાનું છે। જેવું તમે વેબસાઇટમાં જશો એટલે તે લેટેસ્ટ જે ભરતી છે એટલે કે GSRTCની અંદર જે હેલ્પરની જે ભરતી અહીંયા બહાર પાડવામાં આવી છે તેની નોટિફિકેશન તમને મળી જશે અને તમારે ઓનલાઈન ફોર્મ ભરવા માટે તમારે ક્યાં જવાનું છે તો અહીં જોઈ શકો છો જે અહીંયા 3 લાઇન આપેલી છે અહીંયા એના પર તમારે ક્લિક કરવાનું છે। જેવું તમે 3 લાઇન પર ક્લિક કરશો એટલે જોઈ શકો છો અહીંયા ઓનલાઈન એપ્લિકેશનનો એક ઓપ્શન તમને જોવા મળે છે। આ રીતનો ઓપ્શન છે, અહીંયા એપ્લાય પર તમારે ક્લિક કરવાનું છે। જેવું તમે એપ્લાય પર ક્લિક કરશો એટલે તમને અહીંયા જોઈ શકો છો એક ઓપ્શન તમને જોવા મળશે સિલેક્ટ એડવર્ટાઇઝમેન્ટ બાય ડિપાર્ટમેન્ટ, તેના સિલેક્ટના બટન પર તમારે ક્લિક કરવાનું છે। જેવું તમે અહીંયા ક્લિક કરશો એટલે જોઈ શકો છો GSRTC ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની જે ભરતી છે એનો ઓપ્શન તમને અહીંયા જોવા મળે છે। એ ઓપ્શન પર તમારે અહીંયા ક્લિક કરવાનું છે। જેવું તમે ક્લિક કરશો એટલે નીચે તમને જોઈ શકો છો હેલ્પરની ભરતીને જે ઓનલાઈન ફોર્મ ભરાય છે તેની લિંક તમને અહીંયા જોવા મળી જશે। અહીં જોઈ શકો છો એન્ડ ડેટ કઈ છે તો 5/1/2025 સુધીમાં તમારે ઓનલાઈન ફોર્મ ભરી લેવાની છે। જે ફીસ છે બિન અનામત વર્ગ માટે જોઈ શકો છો 354 રૂપિયા છે। તમારે હેલ્પરની અંદર ઓનલાઈન ફોર્મ ભરવા માટે જે અહીંયા એપ્લાયનું બટન છે તે બટન પર તમારે ક્લિક કરવાનું છે। જેવું તમે એપ્લાયના બટન પર ક્લિક કરશો એટલે જોઈ શકો છો આખું જે માહિતી છે તમને અહીંયા જોવા મળી જશે પૂરેપૂરી અને તમારે ફરીથી અહીંયા જે એપ્લાય નાવનું બટન છે તે એપ્લાય નાવના બટન પર ક્લિક કરવાનું છે। જેવું તમે એપ્લાય નાવના બટન પર ક્લિક કરશો તમે અહીંયા પહેલી વાર ફોર્મ ભરી રહ્યા છો તો તમારે અહીંયા ન્યૂ રજિસ્ટ્રેશન પર ક્લિક કરીને ફોર્મ ભરવાનું છે। તમારી પાસે જો રજિસ્ટ્રેશન નંબર છે અને તમારી બર્થ ડેટ એન્ટર કરીને તમે અહીંયાથી એપ્લાય વિથ OTR પણ કરી શકો છો। તો દોસ્તો તમારે ઓનલાઈન હેલ્પર માટે જે અહીંયા GSRTCની ભરતી બહાર પાડવામાં આવી છે એ ફોર્મ ભરવા માટે તમારે ઓજસની વેબસાઇટ પર આવીને જ ફોર્મ ભરવાનું છે। ફોર્મ ભરતી વખતે કોઈ પ્રોબ્લેમ આવે છે તો તમે કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરી શકો છો। તો દોસ્તો આ વિડીયોની અંદર મેં તમને માહિતી આપી કે જે GSRTCની અંદર હેલ્પરની જે બહુ મોટી ભરતી બહાર પાડવામાં આવી હતી, ફોર્મ ક્યારથી ભરવાના શરૂ થશે, શૈક્ષણિક લાયકાત કેટલી રહેશે, કેટલી વયમર્યાદા રહેશે અને તમારે કેવી રીતે ઓનલાઈન ફોર્મ ભરવાનું છે એ તમામ માહિતી તમને આ વિડીયોની અંદર આપી। તો આ વિડીયો તમને ગમે હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। થેન્ક યુ।